હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના પેપર નંબર 4 વિશે વાત કરીશું। ઓકે, મેં તમને અત્યાર લગીનમાં 3 પેપર કરાવેલા છે। તો હવે આપણે ચોથા પેપરની અંદર વાત કરીએ કે એમાં સેક્શન બી ની અંદર તમારે કેવા દાખલાઓ પૂછાશે। રેડી? તો એના દાખલાઓ મેં લખેલા છે, તમે જોઈ શકો છો। નો સમજાય તો તમે મને પૂછી શકો છો। ચલો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 25। બધાએ ધ્યાન રાખજો બોર્ડ પર। તમને આપેલું છે કે બહુપદી x² - 3 ના શૂન્ય શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। તો કરવાનું શું? જો સૌથી પહેલું કામ, અહીંયા આપણે px બરાબર x³ - 3। હવે આની અંદર તમને x વાળું પદ ન થાય। ઓકે, સોરી, x², x વાળું પદ નથી, તો તમે x વાળું પદ ઉમેરી શકો। x² + 0x - 3 આવી રીતે કરી શકો। હવે આમાં પેલું કામ આપણે કરશું કે આની આગળ કઈ નો એટલે 1 ગણાય, બી ની આગળ શું છે કઈ ને એટલે 0 ગણાય, અને સી ની આગળ શું છે -3। સમજાણું? પેલા આટલું કરીએ આપણે। હવે માની લો કે એના શૂન્ય ગોતી, તો x² - 3 બરાબર 0, એનો મતલબ x² બરાબર 3 આવ્યા। તો x બરાબર તમને શું મળે? વર્ગમૂળ 3, કાં તો વત્તા વાળું પદ મળે અને કાં તો ઓછા વાળું પદ મળે। અને બે શૂન્ય શું મળ્યા તમને? વર્ગમૂળ 3 પ્લસ અને વર્ગમૂળ 3 માઇનસ। હવે અહીંયા પેલું કામ કરી, શૂન્યનો સરવાળો। પેલું સૂત્ર લખીએ, શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય? -b/a। તો પેલા આપણે બી મૂકી દઈએ, તો બી આપણને શું આપ્યા હતા? તો બી આપણને આપેલા છે 0 અને એ કેટલા છે? તો 1, એનો મતલબ 0 જ આવે, 0 ની કોઈ નિશાની ન। હવે એવી જ રીતે શૂન્યનો આપણે સરવાળો કરીએ, શૂન્ય આપણને આપ્યા હતા વત્તા વર્ગમૂળ 3 અને ઓછા વર્ગમૂળ 3। તો આ બે પદમાં વત્તે ઓછે ઓછા એટલે 0 થઈ જવાના, બે પદ તો નીકળી જ જવાના છે। શૂન્યનો સરવાળો અહીંયા 0 મળ્યો અને અહીંયા 0 મળ્યો, તો આપણે આ ચકાસી લીધું। હવે આપણે શૂન્યનો ગુણાકાર જોઈએ, તો અહીં લખવાનું શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર, એનું સૂત્ર શું હતું? તો c/a। c એટલે કેટલા હતા? -3, અને a એટલે કેટલા હતા? 1, એટલે જવાબ શું આવ્યો? -3। સમજાણું? હવે માની લો તમને -3 તો મળી ગયા છે, હવે કરવાનું શું તમે કહો? તો હવે આપણે શૂન્યનો ગુણાકાર એટલે કે વર્ગમૂળ 3 કેવા? વત્તા ગુણ્યા ઓછા વર્ગમૂળ 3। તો વત્તે ઓછે ઓછા અને વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 આવી ગયા। જોઈ લો, બે કોર સરખો જવાબ આવી ગયો। અહીંયા તમારી ચકાસણી પૂરી। ક્લિયર? શૂન્ય ગોતી લેવાના, પછી આ રીતે ચકાસણી કરવા। હવે નેક્સ્ટ દાખલો, એના પછી દાખલામાં શું કે છે એની વાત કરીએ। તો ત્યાં તમને લખ્યું છે કે શૂન્યનો સરવાળો -1/4 છે અને શૂન્યનો ગુણાકાર તમને મતલબ શૂન્યનો ગુણાકાર 1/4 આપ્યો છે। તો દ્વિઘાત બહુપદી મેળવો, તો શું કરવાની ગઈ? અહીંયા પહેલા લખવાનું શૂન્યનો સરવાળો। શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું હતો? -1/4 હતા। હવે એનું સૂત્ર શું હતું? -b/a। તો એનો મતલબ કે -b બરાબર -1 એટલે કે b બરાબર 1 આવી ગયા। હવે c બરાબર, તો c બરાબર કેટલા થાય? સોરી, a બરાબર કેટલા થાય? તો 4, એમને મૂકી દેવા। સમજાણું? તમારે કોઈ ધારવાની કિંમતની જરૂર નથી। હવે અહીં શૂન્યનો ગુણાકાર લખીએ આપણે, અહીં લખવાનું શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું આવે? c/a। તો શૂન્યનો ગુણાકાર તમને કેટલો આપ્યો હતો? 1/4। ઓકે, હવે કિંમત મૂકી દો, તો c/a એટલે કે 4 મૂકી દો। 4 એમને 4 ઉપર જાય, c બરાબર 4/4। જવાબ કેટલો આવ્યો? 1। ખબર પડી? હવે કિંમત મૂકી દેવાની। ચલો, હવે આપણું આ સમીકરણ હતું ax² + bx + c, ઓકે, + c બરાબર 0। હવે તમે જોઈ શકો, a એટલે તમારા કેટલા હતા? તો જો a બરાબર 4 હતા, b એટલે કેવા હતા? તો +1 હતા, અને c એટલે કેવા હતા? તો 1 હતા। આ બહુપદી આવે છે, તમારે જોઈ લેજો, આમાં કઈ મિસ્ટેક નથી ને? ઓકે, b બરાબર એ તમારે 1 અને a બરાબર 4 અને c બરાબર 1। ક્લિયર? ચલો, આમાં કોઈ વાંધો નથી ને? હવે એના પછી જો આવો દાખલો પૂછાય તો શું કરવાનું? તો તમને આપેલું છે કે દ્વિઘાત સમીકરણ kx (x - 2) + 6 બરાબર 0 હોય તો બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો। મેં તમને આની પહેલા શીખવાડ્યું હતું કે બીજ સમાન હોય ત્યારે શું કરવાનું? તો બીજ સમાનનો મતલબ કે વિવેચકની કિંમત તમારી 0 થાય। સમજાણું? હવે શું કરવાનું? તમને જે ઉપર પદ આપેલું છે ને એ લખી kx (x - 2) + 6 બરાબર 0। હવે ગુણાકાર કરીએ, આનો આની હારે ને આનો આની હારે, તો આ બેનો ગુણાકાર કરો એટલે શું થઈ જાય? kx² ઓછા અને આની હારે કરો એટલે 2kx વત્તા શું આવશે? 6 બરાબર 0 આવ્યા। હવે માની લો કે આ સૂત્ર મૂકી દે, b² - 4ac, આ એનું સૂત્ર હતું, બરાબર 0 હતું।
હવે તમે જોઈ શકો a એટલે શું થાય તો x વર્ગનો સહગુણક k આવે, b એટલે શું થાય તો x નો સહગુણક એટલે -2k આવે, અને c એટલે કેટલા આવે 6. હવે કિંમત મૂકી દેવાની. ચલો b એટલે -2k નો કૌંસ ઉપર વર્ગ ઓછા 4 અહીંયા આવશે k અને c એટલે કેટલા આવશે 6 બરાબર 0. હવે 2 નો વર્ગ કેટલો થાય 4 k નો વર્ગ 4 6 24k બરાબર 0. જોઈ લેજો અહીં સુધી સમજાણો બધાને. હવે બે માં હરખું શું છે તો 4 ના ઘડિયામાં 24 આવે એટલે 4 સામાન્ય નીકળે, અને k નો વર્ગ ને ઓલામાં k છે એટલે k સામાન્ય નીકળે, તો અહીંયા 4k સામાન્ય નીકળે, તો બધું શું ખાલી k વધ્યા 4 6 24 રેડી, અને k નીકળી ગયા એટલે ખાલી 6 આવ્યા, તો 4k બરાબર 0 અથવા k ઓછા 6 બરાબર 0. એટલે k બરાબર શું થશે તો k બરાબર 0 ભાગ્યા 4, એનો મતલબ 0 આવ્યા અથવા k બરાબર શું આવ્યા 6. આ જવાબ. કાં તો k ની કિંમત 0 હોઈ શકે ને કાં તો k ની કિંમત 6 હોય છે. ચલો આ સુધી કોઈ વાંધો છે રેડી. ચલો હવે આપણે આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 28. ચલો દાખલા નંબર 28 માં શું કરવાનું, રકમ લખેલી છે ને સમાંતર શ્રેણી તમને 121 117 113 નું પ્રથમ ઋણ પદ કયું હશે આપણે જોવાનું. ચલો સૌથી પહેલા એ લખ નાખી દાખલા નંબર 28. શ્રેણી તમને આપી હતી 121 117 113 ડોટ ડોટ કરીને તમારે કયું ઋણ પદ છે ગોત. પદ કીધું કઈ વાંધો નહીં, પેલા આપણે એ ગોતી લઈએ. એ બરાબર પેલું પદ એટલે કે 121, ડી બરાબર 117 માઇનસ 121 કેટલા વચ્ચે 3 ને 4 એટલે -4 વચ્ચે. હવે તમારે શું કરવાનું, તમને કયું પદ એવું નથી કીધું તો n બરાબર મને નથી આવ્યું તો આપણે સૂત્ર મૂકીએ. ચલો હવે તમને એમ કીધું ઋણ પદ, તો ઋણ હંમેશા કેવું હોય 0 કરતા નાનું હોય, સમજાણું. તો માની લો કે 0 ને એમને રાખો, બરાબર એ કરી શકો છો. an એટલે શું થાય a પ્લસ n-1 ગુણ્યા d, 0 ના 0 રાખો. a એટલે તમારા કેટલા હતા 121, n એટલે તમને નથી આપ્યા, અને d એટલે -4 હતા. હવે a 0 ના 0 રાખો, 121 એમને અને આની યાર ગુણ તો -4n ઓછે ઓછે વત્તા 4, સમજાણું. 4 આરે ગુણ્યા n ને એટલે -4n આવ્યા, ઓછે ઓછે વત્તા 4 આવ્યા. હવે આ બે નો સરવાળો થાય, કયા આ બે નો તો 0 અહીંયા આવશે 125 ઓછા 4n, 4n ને આ બાજુ લઈ લો એટલે 4n બરાબર 125 આવ્યા. n બરાબર 125 ભાગ્યા 4 કરવાના, ભાગાકાર કરીએ આપણે 125 ભાગ્યા 4, 4 તેરી 12, 0 0 5 ને નીચે ઉતારો, 4 એકા 4, એક વૈધા પોઈન્ટ મૂકીને 0 નીચે, 4 દુ 8, 2 વૈધા 0 ઉતારો, 4 પંચું 20, સમજાણું. કેટલા આવ્યા n બરાબર 31.25 આવ્યા, એનો મતલબ n બરાબર કેટલા મળ્યા તમને 32, સમજાણું. આમાં કોઈનો વાંધો છે રેડી. ચલો હવે એના પછીનો દાખલો છે દાખલા નંબર 29. ચલો ચલો 29 દાખલામાં શું કે છે એની વાત કરીએ. તો તમને કીધું છે કે 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો ગોતો. દાખલા નંબર 29. હવે 8 ના કીધા 15 ગુણિતો એટલે મતલબ 8 નો ઘડિયો થયો 8, 8 દુ 16, 8 તેરી 24 ડોટ ડોટ કરીને ક્યાં સુધીના 15 પદનો સરવાળો ગોતો. તો a બરાબર કેટલા આવ્યા 8, d બરાબર 16 - 8 કેટલા આવ્યા 8, n બરાબર 15 પદોનો કીધો ને, અને આપણે શું ગોતવાનું છે 15 પદોનો સરવાળો ગોતવાનો છે. ચલો આમાં કઈ ડાઉટ છે, સૂત્ર જ મૂકવાનું ખાલી. Sn બરાબર n દુત્યાંશ કૌંસમાં 2a પ્લસ n-1 કૌંસ પૂરો ગુણ્યા d. ચલો n એટલે 15 આવ્યા હતા, 15 ભાગ્યા 2, a એટલે કેટલા હતા 8 હતા, વત્તા n એટલે કેટલા આવશે 15 ઓછા 1 હતા, અને d એટલે કેટલા હતા 8 હતા, 15 ભાગ્યા 2 એમના 8 દુ 16, 15 માંથી 1 જાય એટલે 14 વધે, 14 ગુણ્યા 8, 15 ભાગ્યા 2 એમના. હવે અહીંયા 16 ના 16 રાખો, આ બેનો ગુણાકાર તો 8 ચોક 32 નો બગડો વધી પડી 3, 8 એક 8, 8 ને 3 કેટલા થાય 11, 15 ના છેદમાં 2 એમનામ ગુણ્યા બેનો સરવાળો કરવાનો 6 ને 2 8, 2 એટલે 128 આવ્યા. હવે બેનો ગુણાકાર ભાગાકાર કરી નાખી, ત્યાં કેટલા આવશે 2 છક 12 ને 2 ચોક 8 એટલે 15 ગુણ્યા 64 આવ્યા. હવે બેનો ગુણાકાર કરી નાખી તો 64 ગુણ્યા 15, 0 4 6 5 ચોક 20 ની શૂન્ય વધી પડી 2, 5 છક 30 ને 2 32, 0 6 3 એટલે કે 9. જવાબ શું આવ્યો 15 પદોનો સરવાળો 960 આવશે.
સમજાણું? ચલો આમાં કોઈ વાંધો છે? હવે નેક્સ્ટ એના પછીનો દાખલો જોઈએ આપણે. ચલો એના પછીનો દાખલા નંબર 30 જોઈએ. ઓકે, દાખલા નંબર 30 શું કે છે એની વાત કરીએ. તો કીધું છે કે એ બિંદુ 11 થી 13 એકમ અંતરે આવેલું હતું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. હવે એક્સ અક્ષ પરનું બિંદુ કે ને એટલે એક્સ લેવાના ને વાય શું લેવાના? 0. આપેલા યાદ રાખી દો. હવે માની લો કે આ તમને બિંદુ આપ્યું છે. હવે તમને બીજું પેલું બિંદુ તો આપેલું જ છે. તો પેલું બિંદુ તમને શું આપ્યું હતું? તો 11 અને શું આપ્યું છે? 12. આને તમે એ લઈ લો અને આને તમે બી લઈ લો. અને બે વચ્ચેનું અંતર તમને આપ્યું છે. કેટલું આપ્યું છે અંતર? 13 એકમ. તો એ બી બરાબર તમને 13 આપેલા છે. ચલો રકમ પેલા સમજાવી છે. રકમ ક્લિયર થઈ? જોઈ લેજો. હવે આપણે કઈ નહીં કરવાનું, અંતર સૂત્ર જ મૂકવાનું. તો અહીં લખીએ ab નો સ્ક્વેર બરાબર વર્ગમૂળની અંદર x2 x1 નો સ્ક્વેર વત્તા y2 y1 નો સ્ક્વેર. આ સૂત્ર ખાસ કરીને જોઈ લેજો બધા. હવે આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની. ઓકે, ab એટલે શું આવશે? 13 નો વર્ગ. મતલબ અહીંથી તમે માની લો 13 આવશે. હા, 13 નો વર્ગ થશે. એક મિનિટ. હા, વર્ગ નહીં આવે. વર્ગમૂળ લાગ્યું ને એટલે વર્ગ નહીં આવે. વર્ગમૂળ કાઢશો ને તો વર્ગ આવશે. આપણે વર્ગમૂળ કાઢ નાખ. રેડી? પછી વર્ગ લાગી જશે ને. 13 નો વર્ગ. હવે માની લો x2 એટલે કેટલા હતા? તો આ તમારા x1 y1, આ તમારા x2 અને તમારા y2. તો x2 આપણા હતા કેટલા? x. x1 કેટલા હતા? 11 નો વર્ગ વત્તા y2 કેટલા હતા? તો 0 12 નો વર્ગ. હવે 13 નો વર્ગ કેટલો થાય? 169. આ બે નું શું કરવાનું? વિસ્તરણ. x નો વર્ગ ઓછા 11 દુ 22x વત્તા 121 એનો વર્ગ. અને 12 નો વર્ગ કેટલો થાય? 144. સમજાવવાનું? 0 માંથી 12 જાય એટલે -12 વધે. અને -12 નો વર્ગ કરો એટલે કેટલા થાય? 144. હવે માની લો કે અહીંયા તમને 169 આપ્યા. 144 ને આ બે નો સરવાળો કરો કરી શકો તમે. ઓકે, આપણે સરવાળો કરી નાખીએ. કેટલો થાય? તો x નો વર્ગ ઓછા 22x વત્તા તો 4 ને 1 5, 2 ને 4 6, 265 આવ્યા. સામે લઈ લ્યો x નો વર્ગ ઓછા 22x વત્તા 265 ઓછા 169 બરાબર 0 આવ્યા. હવે 265 માંથી 169 આપણે કાઢવા. અહીં આપણે કાઢી નાખી 265 માઇનસ 169. આની પર 10 એટલે 15, આની પર 5. 15 માંથી 9 જાય એટલે કેટલા વધે? 6. અહીંયા કેટલા આવ્યા? તો આની પર 10 એટલે 15, અહીંયા આવ્યા 1. 15 માંથી 6 જાય એટલે કેટલા વધે? 9. એનો મતલબ x નો વર્ગ ઓછા 22x વત્તા 96 બરાબર 0. ચલો હવે 96 ના એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો અથવા બાદબાકી 6 થાય. તો કયા ઘડિયામાં 96 આવે ને આપણે જોવાનું. તો 16 પંચું 80, 16 6 96 થાય. 16 ના ઘડિયામાં આવે તો આપણને હવે મળી ગયા. એક મળ્યા 16x અને 1 મળ્યા 6. 16 ને 6 કેટલા? 22 થઈ ગયા ને. બે ની નિશાની ઓછા રાખો એટલે 22x થઈ ગયા. હવે આ મૂકી દેવાનું. અહીં શું કરવાનું? x નો વર્ગ ઓછા 16x ઓછા 6x વત્તા 96 બરાબર 0. આ બે માં સામાન્ય કાઢો તો x ઓછા 16 આવશે. અહીંયા 6 આવશે. x ઓછા 16 બરાબર 0. આ બે કાઉન્સ હંમેશા સરખા જ આવે એટલે x બરાબર કાં તો તમને 16 મળે અથવા x બરાબર તમને શું મળે? 6. બે માંથી ગમે તે એક બિંદુ તમે લખી શકો. ચલો આમાં કોઈ ડાઉટ છે? નથી ને? ચલો આગળ. હવે એના પછી ચલો 30મો દાખલો પૂરો કર્યો. 31મો જોઈ લઈએ. ચલો 31માં શું કહે છે? તો તમને એના બિંદુ આપેલા છે 1 અને 2, બી ના આપેલા છે 4 અને 5. પછી તમને કીધું છે કે x અક્ષ પરનું બિંદુ રેખાખંડના બિંદુ આપેલા છે p કૌંસમાં 3 અને b. અને ગુણોત્તર આપેલો છે m1/m2 બરાબર 2/1. સોરી, તો તમારે શું શોધવાનું છે? b ની કિંમત શોધવાની. ઓકે, ચલો b ની કિંમત શોધવા માટે શું કરવાનું? તો આપણે અહીં તમને વિભાજન નું આપ્યું છે તો આપણે વિભાજન યામનું સૂત્ર મૂકવાનું. xy ના યામ બરાબર સૂત્ર યાદ રાખવાનું. m1 x2 પ્લસ m2 x1 છેદમાં આવશે m1 પ્લસ m2. હવે સેમ પ્રોસીજર m1 y2 પ્લસ m2 y1 છેદમાં આવશે m1 પ્લસ m2. હવે શું કરવાનું? કિંમત મૂકવાની. ચલો x ના યામની બિંદુની કિંમત આપી હતી 3 અને શું આપ્યું હતું? b બરાબર m1 કેટલા હતા? તો 2. x2 કેટલા છે? તો આને x1 કહેવાય.
આને y1 કહેવાય, આને x2 કહેવાય ને આને y2. x2 4 આપ્યા છે, m2 કેટલા છે તો m2 તમને 1 આપેલા છે, અને x1 તમને કેટલા આપ્યા છે તો 1 આપેલા છે છેદમાં. હવે માની લો અહીંયા શું આવશે 2 વત્તા 1. સમજાણું? હવે માની લો m1 તમને આપ્યા છે તો m1 કેટલા છે 2, y2 કેટલા છે તો y2 તમને આપેલા છે 5 વત્તા હવે m2 કેટલા છે તો m2 તમને આપેલા છે 1 અને y1 કેટલા છે તો y1 તમને આપેલા છે 2. છેદમાં આપ્યા છે 2 વત્તા 1. હવે જો સાંભળો, આ તમે કિંમતો તો મૂકી દીધી, સમજી ગયા? હવે તમે આ બેયનું સાદુરૂપ દેવા ગયો તો તમારો એટલો ટાઈમ બગડે. આપણે ગોતવાના ખાલી બીજ છે, તો બી ની હારે જે પદ હોય એ જ લેવાનું ખાલી. સમજાણું? બીજા એક પદ લેવાની જરૂર નથી. તો બી બરાબર શું આવે તો 2 પંચા 10 વત્તા 2 એકા 2, નીચે આવે 2 ને 3 મતલબ 2 ને 1 3, તો અહીંયા 12 ભાગ્યા 3 ડાયરેક્ટ જવાબ મળી ગયો 4. એનો મતલબ બી બરાબર 4 આવે. ચલો ક્લિયર આટલું? આમાં કોઈ વાંધો છે નથી ને? આ તમારા દાખલા નંબર 31 સુધી પૂરું. હવે આપણે 32મો દાખલો જોઈએ. ઓકે, દાખલા નંબર 32મો જોઈએ. ઓકે, ચલો 32 માં રકમ લખેલી છે કે આકૃતિમાં tan p અને cot r શોધો જેમાં p q r તમને આપેલા છે. રેડી? આમાં બે કિંમત આપી છે તો તમારે ગોતવું છે. સૌથી પહેલું કામ શું કરવાનું? અહીં લખવાનું ત્રિકોણ p q r માં ખૂણો q બરાબર 90. તો આપણે પેલા ગોતી લઈએ. પેલા શું ગોતશું? qr ગોતવા છે. p r નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર pq નો વર્ગ વત્તા qr નો વર્ગ. સમજાણો? હવે શું કરવાનું? pr તમને આપ્યા હતા 13 નો વર્ગ, pq તમને આપેલા છે 12 નો વર્ગ, અને qr તમને આપ્યા નથી. તો qr આપણે ગોતવા છે તો શું કરવાનું? qr વર્ગ બરાબર 13 નો વર્ગ થાય કે 169, એમાંથી 144 બાદ કરો. 12 નો વર્ગ આપણે 13 ના વર્ગમાંથી બાદ છે એટલે qr નો વર્ગ તમને મળી ગયો. કેટલો મળશે? 25 આવ્યો. 25 નું વર્ગમૂળ આપણે કાઢીએ એટલે qr બરાબર તમને 5. સમજાણો? એનો મતલબ કે આનો જવાબ 5 મળી. હવે શું ગોતવાનું? પેલા tan p ગોતી. તો tan p, તો p એટલે આ ખૂણો થયો. હવે tan નું સૂત્ર યાદ રાખવાનું, સામેની બાજુ છેદમાં પાસેની, એટલે કે qr છેદમાં આવશે pq. તો qr ની કિંમત 5 હતી અને pq ની કિંમત 12. સમજાણો? હવે ગોતવાના છે cot r. હવે cot r એટલે આ ખૂણો લેવાનો, તો એની પાસેની બાજુ છેદમાં સામેની આવે એટલે કે qr છેદમાં શું આવે? pq. તો એનો મતલબ શું આવે? 5 ના છેદમાં 12. સમજાણો? હવે બે ની બાદબાકી કરી નાખે. લખે tan p માઇનસ cot r. તો tan p ની કિંમત 5 ના છેદમાં 12 માઇનસ ઓલાની કિંમત 5 ના છેદમાં 12, જવાબ આવ્યો 0. સમજાણો? હવે એવી જ રીતે દાખલા નંબર આપણે 33મો છે. ચલો 33મો ઈ જ ચેપ્ટર નો છે, પ્રકરણ નંબર 8. તો ચલો અહીંયા તમને આપેલું છે sin a ઓછા b બરાબર 1/2 આપ્યું છે, અને બીજું તમને આપેલું છે અહીંયા cos a વત્તા b બરાબર 1/2. હવે તમારે કઈ નહીં કરવાનું. જો અહીં sin આપ્યા ને તો sin ના ખૂણામાં કઈ 1/2 ની કિંમત આવે? તો sin 30 આવે છે. જોવો તો. રેડી? એનો મતલબ sin 30 આવશે. sin 30 આવે કેટલા આવે? પાકું કરવાનું તમને બધાને મેં કીધું હતું. તો પાકું નહીં કરો તો કોઈ દી નહીં આવે. ચલો એ બોર્ડ ઉપર જોવા બહાર છે. અહીં ધ્યાન. ચલો અહીંયા sin એમ નામ a ઓછા b બરાબર અહીંયા શું આવશે? sin 30. બધાને ખબર પડી sin 30 ક્યાંથી આવ્યા? તો આ sin આપ્યા એટલે મેં sin નું જોયું કે sin ના ખૂણામાં 1/2 ક્યારે આવ્યો? તો sin 30. હવે બે કોરથી sin નીકળી ગયા તો બચ્યું શું? a ઓછા b બરાબર 30 નો ખૂણો બન્યો. આ સમીકરણ નંબર 1 રાખો. સેમ પ્રોસીજર અહીંયા જુઓ, cos a વત્તા b બરાબર. હવે જો sin માં જે કિંમત હોય ને ઈ જ cos માં હોય તો sin માં 30 નો ખૂણો બને, તેના કરતા ડબલ ખૂણો એટલે કે sin cos શું થાય? 60. સમજાણો? યાદ રાખજો. cos નીકળી ગયા. a વત્તા b બરાબર તમને કેટલા મળી ગયા? 60. સમીકરણ નંબર 2. ઓકે, હવે શું કરવાની તમે? ચલો આ બે વસ્તુ આપી. હવે તમે માની લ્યો a વત્તા b નું સમીકરણ લઈ. સમીકરણ 1 a ઓછા b બરાબર 30 અને અહીંયા હતું a વત્તા b બરાબર 60. હવે આ નીકળી ગયો. શું આવ્યું? 2a બરાબર 90 આવ્યા. a બરાબર 90 ભાગ્યા 2 એટલે 45 નો ખૂણો મળી ગયો. હવે b ગોતવા શું કરવાનું? a ઓછા b બરાબર કેટલા હતા? 30 હતા. તો અહીંયા મૂકી દો 45 ઓછા b બરાબર 30. 30 ને આ બાજુ લઈ લો તો 45 ઓછા 30 બરાબર b. એનો મતલબ b બરાબર કેટલા મળે? 15. ઓલા 45 ને આ 15. ચલો આમાં કઈ વાંધો છે? હવે ત્રીજો દાખલો, એના પછીનો 34 મીટર ઊંચું ઝાડ છે. સમજો. હવે અહીંથી 5 મીટર એટલે આટલે 5 મીટર થાય અને ઈ અહીંયા તૂટી જાય છે. સમજો. એનો મતલબ આ ભાગ કેટલો થયો? 10 મીટર. 10 મીટરનો ભાગ તૂટી જાય છે અને 5 મીટરનો ભાગ જ ઉભો. સમજી ગયા મારી વાત?
હવે નામ દઈ શકો તમે અહીંયા એ બી અને સી. ઓકે, આખું નામ દેવું હોય તો દઈ શકો. આ માની લો ડી દઈએ, અથવા અહીંથી તમારે દેવું હોય તો દઈ શકો એ બી સી અને ડી, એટલે કે ડી નામ આપણે બતાવી શકીએ. ધારો કે શું હતું, એસી એ નીલગીરીનું ઝાડ છે. પછી ખૂણો સી બરાબર 90 અંશનો ખૂણો છે. ખૂણો ડી આપણે શોધવાનો છે. તમને બીસી નું માપ આપેલું છે. કેટલું છે? તો બીસી નું માપ તમે જોવા જાવ તો કેટલું થાય? આખું 15 હતું ને, આ તો 5 જ થયું. તો બીસી બરાબર કેટલા થાય? 5. અને બીડી બરાબર કેટલા થાય? 10 મીટર. તો આપણે આ ખૂણો ગોતવાનો છે. તો અહીંયા એ જ વસ્તુ થાય હમણાં જે કઈ રીતે સાઈન નું તમે લઈ શકો. તો સાઈન ડી બરાબર સામેની બાજુ એટલે કે બીસી અને પાસે મતલબ કર્ણ એટલે કે બીડી. તો સાઈન ડી તમને નથી આપ્યો કયો ખૂણો છે. બીસી એટલે કેટલા થાય? 5. અહીંયા આવ્યા 10 એટલે 1/2 આવ્યા. હવે સાઈન માં કયા ખૂણામાં 1/2 આવે? તો આપણને ખબર છે સાઈન ડી. અહીંયા શું આવશે? સાઈન 30 માં આવે કે ન આવે? તો આ બે કોથી સાઈન નીકળી ગયા એટલે ડી બરાબર કેટલાનો ખૂણો બને? 30 અંશ. સમજાણું? આપણે ખૂણો ગોઈતો છે. આ ડી માં ન થાય પણ 1/2 કિંમત આપી તો જોવાનું કે સાઈન ની કઈ કિંમતમાં 1/2 આવે. તો સાઈન 30 બરાબર 1/2 આવે. જે મેં મૂક્યું બે કોરથી સાઈન સાઈન નીકળી ગયા એટલે ડી બરાબર તમને 30 મળે. ચલો આમાં કઈ વાંધો છે? ઓકે, ચલો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે આના પછીનો દાખલો જોઈએ આગળ. ઓકે, ચલો શરૂઆત કરું છું. 3 જ દાખલા છે. એક પણ મોઢું ખુલ્લું ન છે. નો આવડે તો પૂછવાનું, આંગળી ઊંચી કરીને પૂછવાનું, સર આ નો સમજાણું. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 35 માં તરફ આગળ વધીએ. ઓકે, 34 માં પતી ગયો, 35 માં જોઈએ. ચલો 35 માં દાખલામાં શું કે છે? તો મયંક કે તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે નળાકારના એક છેડે અર્ધગોલક તેવું પક્ષી કુંડ બનાવ્યું છે. જો આ રીતનું પક્ષી કુંડ છે, આપણે જોયેલું જ છે બધાએ. પાણી પીવા માટે પક્ષીઓને આવી રીતની આકૃતિ આપેલી છે. હવે આની તમને ઊંચાઈ આપેલી છે. કેટલી છે? 1.45 મીટર અને એની ત્રિજ્યા આપી છે 30 સેમી. હવે ધ્યાન શું રાખવાનું? માની લો કે આપણને r બરાબર 30 સેમી આપ્યા છે, જ્યારે એની ઊંચાઈ તમને આપેલી છે 1.45 મીટર. તો બે નું માપ અલગ અલગ છે, એ ખાસ ધ્યાન રાખવાનું. તમે સૂત્રમાં ડાયરેક્ટ કિંમત મૂકી દો તો તમારે ખોટું પડે. તો પેલું કામ શું કરવાનું? કાં તો બે ને સેમીમાં ફેરવો, કાં તો બે ને મીટરમાં ફેરવો. તો મીટરમાં ફેરવા તો આને 100 વડે ભાગવા પડે 30 ને. તો આપણે 30 ને 100 વડે ભાગી નાખીએ એટલે કેટલા આવે? તો 0.30 મીટર આવશે. આ કોનું માપ તમને મળ્યું? એની ત્રિજ્યા. હવે ગોતવાનું શું છે? તો જો નળાકારની ઊંચાઈ 1.45 મીટર હોય તો તેની ત્રિજ્યા 30 સેમી હોય તો પક્ષીઓને પાણી પીવા માટે પાત્રનું કુલ પૃષ્ઠફળ ગોતો. તો આપણે લખીએ કે પાત્રનું કુલ પૃષ્ઠફળ બરાબર. હવે તમને ખબર છે પાત્રની અંદર કઈ વસ્તુનો સમાવેશ થયો? તો એક તો હતું નળાકાર અને બીજું શું હતું? અર્ધગોલક. તો આપણે બે નું લખીએ કે નળાકારનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકનું પૃષ્ઠફળ. હવે નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર તમને આવડતું. તો નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? તો એનું સૂત્ર થશે 2πr(h) થશે ને? ઓકે, અને અર્ધગોલકનું શું થશે? તો એનું થશે 2πr². ચલો આમાં કોઈ ડાઉટ છે? કઈ વાંધો નહીં. નળાકારનું પછી લખ્યું એમ કહો ને તમે, એનાથી કઈ ફેર ન પડે. મૂળ પાત્રની અંદર શું સમાવેશ થઈ ગયો છે ને એના ઉપર ડિપેન્ડેન્ટ. પાત્રમાં પેલા નળાકાર લખો કે પેલા અર્ધગોલક લખો, મૂળ તો બે ભેગું કરીને જ પાત્ર બનાવ્યું છે ને. સમજાણું? એટલે એનાથી કોઈ ડિફરન્સ પડે નહીં. તમારો જવાબ બે માં સરખો જ આવે. હવે બે માંથી માની લો સામાન્ય કાઢી તો બે માં સરખું શું છે? 2πr છે. તો સામાન્ય કાઢ નાખી તો 2πr સામાન્ય નીકળી ગયા એટલે અહીંયા શું વધ્યું? ખાલી h. અને અહીંયા શું વધ્યું? 2πr નીકળી ગયા એટલે ખાલી r વધ્યા, કેમ કે r નો વર્ગ હતો. 2πr તો એક જ વાર હતા. ચલો હવે શું કરવાનું? તો પાઈ ની કિંમત તમને કાઉન્સમાં આપેલી છે રકમમાં. જો આપેલી હોય તો લેવા, નકર 22 લઈ લેવાનું. તો આ 22 લેવા પડશે. અને r એટલે ત્રિજ્યા તો કેટલી હતી? 0.30 મીટર. તો 0.30 એટલે એના પોઈન્ટ કાઢો એટલે નીચે શું આવે? હવે માની લો h કેટલા હતા? તો 1.45 મીટર અને તમારી આ ત્રિજ્યા કેટલી હતી? તો 0.30 મીટર. ચલો આમાં કોઈ ડાઉટ છે? હવે શું કરવાનું? જેના છેદ ઉડતા હોય એને ઉડાડી દેવાના. ઓકે, 2 એમ નામ 22 એમ નામ, અહીંયા આવશે 3/10. આ બે નો સરવાળો કરીએ આપણે. 1.45 વત્તા 0.30, 5, 7, 1 કેટલા આવ્યા? 1.75 એટલે 175 ભાગ્યા 100 આવે. ચલો આ કોઈ ડાઉટ છે? હવે શું કરવાનું? આપણે બધાના છેદ ઉડાડીએ.
ઓકે ચલો તો અહીંયા છેદ ઉઠશે કોના તો હાથના ઘડિયામાં જોઈએ પેલા 175 આવે તો 7 દુ 14 કેટલા વધ્યા 3 તો ભાગ આવશે તો 7 દુ 14 3 વધ્યા 7 પંચું 35 ભાગાયેલા હવે માની લો જો નીચે 1000 છે ને ભાગાકાર કરવાની જરૂર નથી ગુણાકાર કરીને પોઈન્ટ મૂકી દો તોય હાલે કઈ રીતે જો આ બેનો ગુણાકાર કરી તો કેટલા થાય 22 એટલે 25 તેરી 75 ને 22 દુ 44 44 ગુણ્યા 75 કરીએ 0 7 ચોક 28 નો 8 વધી પડી 2 7 ચોક 28 2 30 5 ચોક 20 ની શૂન્ય વધી પડી 2 5 ચોક 20 ને 2 કેટલા થયા 22 0 10 ની શૂન્ય વધી પડી 1 કેટલા આવ્યા 33 આવ્યા અને નીચે કેટલા હતા 1000 હતા તો 2 મીંડા તો એમને નીકળી ગયા એટલે શું આવ્યા 3.3 મીટર નો સ્ક્વેર રેડી ઓકે ચલો આમાં કોઈ ડાઉટ છે હવે બોલીએ ચાલુ છે ચલો હવે કોઈ ડાઉટ નથી ને આમાં ઓકે હવે આ દાખલો તમારો અહીંયા પૂરો થાય આટલું જ તમારે ગણવાનું રહેશે ઓકે હવે દાખલા નંબર એના પછીનો જોઈએ 36 ઓકે ચલો 36 માં દાખલામાં શું કહે છે પેલા રકમ જોઈ લઈએ આપણે ચલો શું કહે છે ચેક કરી લઈ 15 સેમી ત્રિજ્યા અને 40 સેમી ઊંચાઈના શંકુના પાયો અર્ધગોળક છે તેનું ઘનફળ શોધો રેડી હવે આપણે કરવાનું શું જો પેલા જેટલી વસ્તુ આપીને એટલી લખ નાખવાની 15 સેમી ત્રિજ્યા એટલે r બરાબર કેટલા સેમી આવ્યા 15 સેમી પછી તમને આપી છે ઊંચાઈ 40 સેમી તો h બરાબર કેટલા આવ્યા 40 સેમી તમારે અર્ધગોળક મતલબ એનો પાયો અર્ધગોળક છે અને એનો આકાર કેવો છે શંકુ આકાર જો તમને આકૃતિ સમજાય દો આ રીતે આવશે આ શંકુ આકાર છે અને એનો પાયો છે ને અર્ધગોળક છે આ રીતે સમજાણું તો આપણે કુલ આકૃતિનું ઘનફળ ગોતવાનું તો કીધું છે ને તો તેનું ઘનફળ શોધો તો લખવાનું અથવા કુલ ઘનફળ બરાબર તમને ખબર અંદર શું હતું એક તો શંકુ હતો અહીં લખવાનું શંકુનું ઘનફળ પ્લસ શું આવશે અર્ધગોળકનું ઘનફળ હવે શંકુના ઘનફળનું સૂત્ર થાય 1/3 પાઈ r વર્ગ h જ્યારે આનું થાય 2/3 પાઈ r નો ઘન સમજાણું ચલો આ બે માંથી સામાન્ય નીકળતા બી કાઢ નાખવાના પેલા ચલો અહીંયા 1/3 છે અહીંયા 2/3 છે તો 1/3 સામાન્ય કાઢ નાખો અહીંયા પાઈ છે અહીંયા બી પાઈ છે એ સામાન્ય કાઢ નાખો અહીંયા r નો વર્ગ છે અહીંયા r નો ઘન છે તો r નો વર્ગ સામાન્ય કાઢ નાખો તો અહીંયા શું વધ્યું ખાલી h વધ્યું સમજાણું હવે અહીંથી આ બધું નીકળી ગયું અહીંયા શું વધ્યા હતા તો 2 વધ્યા હતા અને બીજું શું વધ્યું હતું r વધ્યા ચલો આમાં કોઈ ડાઉટ છે કોઈ વાંધો નથી ને સામાન્ય મેં કાઢ્યા ઓકે ચલો 1/3 એમના પાઈ ની કિંમત નથી આપી એટલે 22/7 અને r કેટલા હતા ત્રિજ્યા તમારી 15 તો 15 ગુણ્યા 15 h કેટલા હતા તો 40 વત્તા 2 ગુણ્યા 15 ચલો આપણે છેદ અત્યારે હું ઢાળવા 1/3 22/7 15 ગુણ્યા 15 મતલબ 15 દુ 30 30 ને 40 કેટલા થાય 70 હવાના છેદ ઉડે ને 7 દાણ 70 સમજાણું 3 પંચું 15 વધ્યું શું તો 22 ગુણ્યા 5 ગુણ્યા 15 ગુણ્યા 10 ચલો આમાં કોઈ વાંધો છે હવે જો 22 પંચું 110 અને 15 દાણ 150 તો 150 ગુણ્યા 110 કરી નાખો રેડી તો ચલો પેલા તો શું આવશે 3 સંખ્યા એટલે 2 0 આવશે એક આરે 1 0 1 પંચું 5 અને 1 એકા 1 હવે માની લો બે સંખ્યા વધી એટલે 0 આવશે તો 1 આરે 0 ગુણો એટલે 0 1 પંચું 5 અને 1 એકા 1 0 5 0 5 6 16500 આવશે સેન્ટીમીટર નો ઘન ચલો રેડી ઓકે ચલો આમાં કોઈ ડાઉટ છે હવે આના પછીનો દાખલો જોઈએ દાખલા નંબર 37 ચલો દાખલા નંબર 37 માં શું કે છે એની વાત કરીએ તો ચલો એમાં શું આપેલું છે તો પેલા આપણે રકમ વાંચી લેજો એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતો આપેલા છે l બરાબર 40 h બરાબર 15 f1 બરાબર 7 f0 બરાબર 3 f2 બરાબર 6 તો માહિતીનો બહુલક શોધો એટલે કે આપણે z ગોતવાનો છે તો આપણે z નું સૂત્ર મૂકી દેવાનું l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h ચલો l બરાબર કેટલા આપ્યા હતા તમને l બરાબર 40 પછી તમને કેટલા આપેલા છે h બરાબર 15 f1 બરાબર છે 7 f0 બરાબર છે 3 f2 બરાબર છે 6
તો આપણે શું ગોતવાનું છે? ઝેડ ગોતવાનું. ચલો રેડી, જોઈ લેજો. હવે આમાં કિંમતો જ મૂકવાની. ચલો એલ એટલે કેટલા હતા? 40. F1 કેટલા હતા? 7. F0 કેટલા છે? 6. બે કૌંસમાં 7 ઓછા 6. F2 કેટલા છે? તો F2 તમને આપ્યા છે, સોરી મારી મિસ્ટેક થઈ, F0 3 છે ને, આ 3 આપેલા છે ને F2 કેટલા છે? 6 ગુણ્યા h એટલે કેટલા આવશે? 15. હા, ઉપર જ 3 આવશે. ચલો 40 એમને વધતા 7 માંથી 3 છે એટલે કેટલા વધે? 4. 7 દુ 14 અને આ બેનો સરવાળો થાય કેટલો થાય? 9 થાય ગુણ્યા 15. હવે 40 એમને 15 ચોકું 60 અને નીચે શું આવે? 14 માંથી 9 જાય એટલે 5 વધે તો 12 પંચું 60. તો 40 વત્તા 12 કરી નાખો એટલે કેટલા આવ્યા? 52 આવ્યા. આ તમને શું મળ્યા? Z બરાબર. ચલો આમાં કઈ વાંધો? અહીંયા તમારો આન્સર આવી ગયો છે. હવે આના પછી જોઈએ એના પછીનું નેક્સ્ટ પેપર. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જો તમને આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તે પહેલા ખાસ કરીને મને એક વસ્તુ તમારી લાઈક અને સબસ્ક્રાઇબ જોતા છે. ઓકે, એના માટે તમારા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, બીજું કાંઈ નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.